ડુપ્લિકેટ પનીર તો આપણે સૌએ સાંભળેલું જ હશે, પણ આજે જાણીશું એનાલોગ પનીર વિશે. આ એનાલોગ પનીર છે શું? તો ફ્રેન્ડ્સ, હું તમને જણાવું કે ઓરિજિનલ પનીરની જગ્યાએ ગવર્મેન્ટ દ્વારા જ છૂટ આપવામાં આવી છે કે હોટલો દ્વારા એનાલોગ પનીરનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તેની ખાસ નોટિફિકેશન એ છે કે હોટલોએ સ્પષ્ટ શબ્દમાં બોર્ડ લગાવવું પડશે કે અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે. તો આ એનાલોગ પનીર વિશે હું તમને કહું તો એક કૃત્રિમ કેમિકલ, સ્ટાર્ચ અને સૌથી વધારે તેની અંદર પામ ઓઇલનો ઉપયોગ થાય છે, જેનો લાંબા સમય સુધી જો આપણે ઉપયોગ કરીએ છીએ તો હૃદય રોગનું જોખમ ઉપરાંત શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારી શકે છે. તો તેનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. રિસન્ટ ન્યૂઝપેપર દ્વારા જાણવા મળ્યું છે કે KFC, લાપિનોઝ અને બર્ગર કિંગ જેવા મોટા સ્ટોર ઉપર હાલમાં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે. તો ખાતા પહેલાં ચોક્કસ ચેક કરજો કે શું તમે ડુપ્લિકેટ પનીર ખાઈ રહ્યા છો કે પછી કુદરતી પનીર. થેન્ક યુ વેરી મચ.